અરવલ્લી રામરોટી અન્નક્ષેત્ર ડેમાઈ ખાતે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરતમંદ માટે ભોજન યજ્ઞ યોજાયો। બાયડ તાલુકાના ડેમાઈ ગામ ખાતે આવેલ રામરોટી અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેમાઈ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભંડારાનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। તેનો દરેક લાભાર્થી તથા સાધુ સંત ફકીર ગરીબને ભોજન, ગરમ ધાબળા તથા રોકડ રકમનું બક્ષિશ કરવામાં આવી હતી। આ ભોજન યજ્ઞમાં 700 ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ ભોજન યજ્ઞમાં મુખ્ય દાતા હર્ષદભાઈ સી શાહ તથા શ્રીનાથજી સિમેન્ટ ડેપો કપડવંશ તથા ડેમાઈ ગામના સેવાભાવી કાર્યકરોના તથા દાતાઓના સહયોગથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં સહયોગ બદલ રામરોટી અન્નક્ષેત્ર સમિતિ દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ। 14 જાન્યુઆરી ઉત્તરાયણનો પવિત્ર દિવસ, દાન પુણ્ય અને ધર્મનો દિવસ ડેમાઈ ખાતે રામરોટી અન્નક્ષેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સાધુ સંતો તેમજ દરેકને રોકડદાન, ભોજનદાન તથા વસ્ત્રદાન આ ટ્રસ્ટના માધ્યમથી દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા વર્ષો વર્ષ વ્યવસ્થા કરવામાં આવે છે। તે રીતે આજ રોજ પણ એવા બાયડના વતની અમદાવાદ ખાતે રહેતા એવા હર્ષદભાઈ સી શાહ તથા કપડવંજના શ્રીનાથજી સિમેન્ટ ડેપોના સહયોગથી અને દાતાઓના સહકારથી આજનો આ ઉત્તરાયણનો 500 થી 600 ઉપર ભોજન અહીંયા દ્વારા પીરસવામાં આપવામાં આવેલ। દરેક દાતાઓનો રામરોટી અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। તદુપરાંત જેમને સેવા અહીંયા આપી છે એ દરેકનો આ રામરોટી અન્નક્ષેત્ર સેવા ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે તથા કમિટી સભ્યોનો।